કૃપા છે, તારા ત્યાં દીકરો નથી, તારા ત્યાં સંપત્તિ છે, તારા ત્યાં સન્મતિ છે, પારા ઉપર ભગવાનની કૃપા કહેવાય, દીકરો નથી. દીકરા વાળાને પૂછ તો ખરો. બોલો તમને પૂછું તમે શું કહેશો? અત્યારે કોઈ કહી શકશો? સાચે સાચું કહી શકશો કે અમે કેવા પરેશાન છીએ અમારા સંતાનથી? કોઈ સત્ય વાત પોતાની બતાવી નહીં શકે કે પોતાના દીકરાથી પોતે કેટલા આમ દુખી છે, કેટલા પરસ્ત, કેટલા બધા માવતરો આ સમાજની અંદર પોતાના સંતાનોથી દુખી છે. સંતાન હોય તોય દુઃખ અને સંતાન ન હોય તોય. તો આજ આત્મદેવ કહે છે મારા ત્યાં સંતાન નથી એટલે હું રડું છું. પણ સંતે પૂછ્યું ભલા સંતાનની શું જરૂર છે? દીકરો ન હોય તને વાંધો શું છે? તો કે નહીં, જો મારા ત્યાં દીકરો હોય ને તો એ દીકરો મને પૂમ નામના નરકમાંથી બહાર કાઢે, એના માટે મારે દીકરાની જરૂર છે. સંતે કહ્યું છે ભલા નરકમાં પડે એવા કાર્યો તું ન કરીશ. પણ આત્મદેવને આજ દીકરા માટેના વલખા હતા. સંતનું કાંઈ સાંભળ્યું નહીં. આત્મદેવે કહ્યું છે બાપજી બસ મારે એક સંતાન જોઈએ, સંતાન સિવાય મારે કાંઈ નહીં. આત્મદેવ રડતા રહ્યા. રડતા આત્મદેવને જોઈ સંતને એમ થયું લાવો જોવું તો ખરા આના ભાગ્યની અંદર સંતાન છે કે નથી. અને ભક્તો હવે યાદ રાખજો, તમે સાંભળજો ભાગવત શું કહે છે તમે જોજો. આજે આત્મદેવના ભાગ્યની સામે, લલાટની સામે જ્યારે પેલા સંતે નજર કરી, દ્રષ્ટિ કરી, તો એમ કહેવાય છે કે આત્મદેવના 7 જન્મ સુધી દીકરાની પ્રાપ્તિ નહોતી. ભાગવતજીની અંદર લખ્યું છે, સંતે કહ્યું શુણ વિપ્રમયા તેદ્ર પ્રારબ્ધમ તુ વિલોકિત સપ્ત જન્મ વિદિતૌ પુત્ર નૈવચ નૈવચ. હે આત્મદેવ, મેં તારા ભાગ્યની સામે જોયું, તારા ભાગ્યની અંદર 7 જન્મ સુધી પુત્રની પ્રાપ્તિ નથી. હવે એક તો દીકરો નથી અને 7 જન્મ સુધી પુત્રની પ્રાપ્તિ નથી, એવી વાત જ્યારે કરી એટલે આત્મદેવ રાજી થાય કે વધારે રડે. વધારે માંડ્યા છે રડવા. તરત આત્મદેવે કહ્યું છે બાપજી જો મારા ભાગ્યની અંદર દીકરો ન હોય ને તો હું તમારી સામે જ આત્મહત્યા કરીશ અને તમારી સામે જ મોતને ભેટી લઈશ. અને આત્મદેવ આત્મહત્યા કરવા માટે તૈયાર થયા. પણ આત્મહત્યા કરવા માટે તૈયાર થયેલા આત્મદેવ ઉપર સંતે પોતાની કૃપા દ્રષ્ટિનો ધોધ વહેવડાવ્યો. સંતોએ અનુગ્રહ કર્યો અને સંતે કહ્યું છે કે હે આત્મદેવ, તારા ભાગ્યની અંદર પુત્ર નથી, પણ જા, હું મારી ભક્તિનું એક તને ફળ આપું છું અને ફળના માધ્યમથી તારા ત્યાં એક દીકરાનો જન્મ થશે. વિચાર કરજો, જેના ત્યાં 7 જન્મ સુધી દીકરાની પ્રાપ્તિ નથી, એવા આત્મદેવ ઉપર સંતે કૃપા દ્રષ્ટિ કરી અને પોતાની જોડીમાંથી ભક્તિનું એક ફળ કાઢી આત્મદેવને આપ્યું છે અને કહ્યું છે કે જા આત્મદેવ, તારી પત્ની આ ધુંધુલીને ખવડાવજે અને આ ભક્તિના ફળ સ્વરૂપે તારા ત્યાં એક દીકરાનો જન્મ થશે. વિચાર કરો તો ખ્યાલ આવશે કે ભારતના સાધુમાં શું તાકાત હતી, એની અંદર શું શક્તિ હતી. આજ 7 જન્મ સુધી દીકરો ન હોય અને જોડીમાંથી આપી દે. અને સાધુની જોડીમાં ભક્તો દીકરા નથી, હો ધ્યાન રાખજો, લાઈન લગાડતા નહીં પાછા. તમારે જો જ્યાંથી મળે ત્યાંથી લેવાનું જ હોય ને. તમને એમ થાય કે આવડા સાધુ દીકરા આપતા હશે. અમે આપતા નથી, તમારે આપવા હોય તો અમે લઈએ છીએ. બોલો આપવા છે કોઈને? તમે કહેજો કે પહેલા દિવસ દીકરાની માગણી કરો છો તમે. તો સાધુની જોડીમાંથી ભક્તો એક ફળ નીકળ્યું. શું એ સાધુની તાકાત? પણ એ સાધુની એક ભક્તિની તાકાત હતી, ભક્તિની શક્તિ હતી સાધુની પાસે.
કે જે ભક્તિની શક્તિએ કરી સાધુએ પેલા રડતા આત્મદેવને એક ભક્તિનું ફળ આપ્યું ને કહ્યું છે કે જા તારા ત્યાં એક દીકરાની પ્રાપ્તિ થશે. આ છે ભક્તો આપણો સાધુ, આ છે આ દેશનો સાધુ કે જે સાધુની અંદર કેટલી તાકાત હતી. કોઈના લેખ ઉપર મેખ મારવો હોય ને એની ભક્તો આ તાકાત. આવા સંત પરમ ઉપકારી સંત પરમ ઉપકારી જગતમાં સંત પરમ હિતકારી જગત માહે, સંત પરમ હિતકારી. આવા સંત પરમ હિતકારી જગત માહે, સંત પરમ હિતકારી જગત માહે, સંત પરમ હિતકારી. પદ પ્રગટ કરાવત પ્રીતે પરમ મિટાવત ભારી. સંતો પરમ મિટાવત ભારી. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતે પરમ મિટાવત ભારી. સંતો सकल जीवन पर परम कृपाणु सकल जीवन पर हरि सम सब दुखारी जगत माही, संत परम हितकारी जगत माही, संत परम हितकारी. संत परम हितकारी आवा संत परम छे हितकारी जगत में. संत परम हितकारी जगत में. संत परम
अन रीत जगत से न्यारी गुणातीत पीरत तनु त्यागी। ब्रह्मानंद कहे संत की सोबत ब्रह्मानंद कहे संत की सोबत मिलत है प्रगट मुरारी जगत में संत परम सुखकारी। संत परम हितकारी ए जो भाई आवा संत परम छे हितकारी जगत में संत परम हितकारी जगत में संत परम हितकारी जगत में संत परम हितकारी। સંત પરમ હિતકારી, સંત એ તો પરમ હિતકારી છે. પોતે જે કાંઈ કરે છે એ પારમાર્થિક કરે છે, પોતા માટે નથી કરતા. આજ આત્માદેવને જો ભક્તિનું ફળ આપ્યું હોય તો એમાં સંતને કોઈ સ્વાર્થ નથી. એક રડતા આત્માદેવની આંખના આંસુને લૂછવા માટે એને ભક્તિનું ફળ ભક્તો આપ્યું છે. તો ભારત દેશના સાધુ સમાજની કેટલી તાકાત છે એ તો ભક્તો આપ સૌ કોઈ જાણતા હશો. એક વાર મરેલો કોઈ જીવ પડ્યો હોય ને તો ભારતના સાધુમાં એટલી તાકાત હતી કે મરેલા જીવને પણ ભક્તો જીવતો કરે. તમે સંત મૂળદાસનું વાત આખ્યાન સાંભળ્યું હશે. સંત મૂળદાસના નામથી તમે જાણીતા છો. સંત મૂળદાસના ઘણા બધા ભજનો સમાજની અંદર ગવાય છે. સંત મૂળદાસ અમરેલીની અંદર રહેતા, પણ એમના જીવનની અંદર એક ઘટના એવી બની ચૂકેલી એટલે સંત મૂળદાસને સમાજે ધોખાબાજ આપેલો. હવે એ સંત મૂળદાસ જામનગરની અંદર એ વખતના રાજા જામ સાહેબ, એ જામ સાહેબના ગળાની અંદર સંત મૂળદાસની કંઠી પહેરેલી. પણ મૂળદાસનો એક અવાજ એવો સમાજના મોઢેથી સાંભળેલો એટલે જામનગરના જામ સાહેબે સંત મૂળદાસની કંઠીને કાઢીને ફેંકી દીધેલી. એ વખતે એને કોઈ બીજા ગુરુ ધારણ કરેલા, પણ એ વાતની જ્યારે સંત મૂળદાસને ખબર પડી ત્યારે મૂળદાસના જીવનની અંદર બહુ જ દુઃખ થયું કે કદાચ સમાજ મને ન સમજી શકે, પણ રાજા ઈશ્વર અંશી મને ન સમજી શક્યા. એટલે એક દિવસ મૂળદાસને થયું કે લાવો હું જામ સાહેબને મળવા માટે જાઉં. અને મૂળદાસ જામ સાહેબને મળવા માટે જામનગરની અંદર આવે. રસ્તામાં આવતા એક મરેલી બિલાડી પડેલી, એના બચ્ચા એના માં વિના રડતા, દૂધ વિના રડતા, અને મરેલી બિલાડી હતી એને પકડી અને સંત મૂળદાસ જામનગરના રાજમહેલની અંદર આવે. સમાચાર મોકલાવ્યા કે મૂળદાસ તમને મળવા માટે માંગે છે. પણ જામ સાહેબે ના પાડી. સંત મૂળદાસ ગયા છે રાજસભાની અંદર. સંત મૂળદાસ ગયા પછી રાજસભાની અંદર રાજા બેઠા છે, ઘણા બધા એના માણસો, એની રૈયત બેઠી છે, અને સંત મૂળદાસે કરેલા નવા ગુરુ પણ રાજસભાની અંદર બેઠા છે. એ વખતે સંત મૂળદાસે એમ કહેલું કે રાજન, હું મારો કોઈ ચમત્કાર બતાવવા માટે નથી આવ્યો, મારી કોઈ પ્રસિદ્ધિ કરવા માટે હું નથી આવ્યો.
પણ સમાજને અને તમને હે રાજન એક સત્ય સમજાવવા માટે આવ્યો છું. તે ગળામાંથી કદાચ મારી કંઠી કાઢી નાખી અને મને કોઈ અફસોસ નથી, પણ તારા જેવો રાજા આજ મને ન સમજી શક્યો એનું મને દુઃખ છે. સમાજ કદાચ મને ધોખાબાજ કહી અને મને તરસોડી દે, સમજી શકાય, સમાજ છે, પણ તારા જેવો રાજા મને ન સમજી શક્યો એનું મને દુઃખ છે. હે રાજન, બીજું તો હું તને કંઈ કહેવા માટે નથી આવ્યો. હું તને મારો શિષ્ય બનાવવા માટે નથી આવ્યો, મારી કંઠી પહેરાવવા માટે નથી આવ્યો, પણ હું તને સત્ય સમજાવવા માટે આવ્યો છું કે સંત મૂળદાસી કોણ છે. હે રાજન, બીજું તો કાંઈ નહીં. રસ્તામાં આવતો તો અને એક બિલાડી મૃતપાઈ થયેલી છે અને તે નવા ગુરુ ધારણ કર્યા છે. એ નવા ગુરુને કહે કે મરેલી બિલાડીને સજીવન કરે. ત્યારે એ ગુરુમાં એવી તાકાત નહોતી કે બિલ્લીને ઊભી કરી શકે. ત્યારે સંત મૂળદાસે કહ્યું છે કે હે રાજન, સમાજ કદાચ મારી સામે જે દ્રષ્ટિથી જોવે, પણ હું એક નિર્દોષ છું, નિખાલસ છું. અને જો હું નિર્દોષ હોય, નિખાલસ હોય, તો હાથમાં પાણીની અંજલી લઈ અને મરેલી મૃતપાઈ પડેલી બિલાડી ઉપર મારી પાણીની અંજલી છાંટું છું. અને જો હું એકદમ નિર્દોષ અને નિખાલસ હશું ને, તો આ મરેલી બિલાડી પણ જીવતી થશે. અને જો ન થાય તો સમજીએ કે સંત મૂળદાસ ધોખાબાજી છે. સંત મૂળદાસ એ ચારિત્રહીન છે. અને હાથમાં પાણીની અંજલી લીધી. સંત મૂળદાસે પોતાનું સંતત્વ એની અંદર મૂક્યું અને બિલાડી ઉપર છાંટ્યું. તો એમ કહેવાય છે કે રાજસભાની અંદર મરેલી બિલાડી બેઠી થઈ અને દોડતી રાજમાંથી બહાર નીકળી. આ હતી ભારતના સાધુની ભક્તો તાકાત. આવા સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન એ જ્યું જ્યું પાવ આગે ધરો ધરો એક કોટિક યજ્ઞ સમાન. આવા સંત ન હો તો સંસાર में तो जली जात ब्रह्मा. है संत न हो तो संसार में तो जली जात ब्रह्मांड. ए ज्ञान केरी लहर मां भाई भाई हो तो ठारत ठार ठार. ज्ञान केरी लहर एक ज्ञान केरी लहर मां बापू वो तो ठारत ठार ठार. સંતની તાકાત ને ભક્તો પારખજો. સંતને પારખતા શીખજો. સંતને પારખવામાં જો થાપ ખાશું ને, તો આપણે ભક્તો બધા જ સરખા લાગશે. આજ તમને કદાચ એમ થતું હશે તમે ભગવા કપડા પહેરીને બેઠા છો એટલે તમે સાધુની વાતો કરો છો. ના, પણ સંત વ્યાખ્યા તરફ જઈએ ને, તો સમાજની અંદર રહેલા સંતોને યાદ અવશ્ય આપણે કરીએ. સંત મૂળદાસ જેવા ભક્તો આ સૌરાષ્ટ્રની ભૂમિકાની અંદર અનંત સંતો થયા છે. એકવાર મરેલાને જીવતા કરવાની તાકાત એ સાધુના બાહુબળની અંદર હતી. સંત મૂળદાસનો એક નહીં, તમારે બે ઇતિહાસ જોતા હોય તો હજી પણ ઇતિહાસ છે કે નનામી નીકળી હોય અને નનામીની અંદર જે માણસ સૂતો હોય અને એની પત્ની સંત મૂળદાસની પાસે બે હાથ જોડી અને માગતી હોય કે હે ગુરુ મહારાજ, મારા ઉપર કૃપા કરજો, દયા કરજો. અને ત્યારે સંત મૂળદાસના મોઢામાંથી શબ્દો નીકળતી જતા હોય કે બેટા અખંડ સૌભાગ્યવતી. ત્યારે એની પત્ની એમ કહેતી હોય, બાપજી આ નનામી નીકળી એ મારા પતિની નનામી છે અને તમે એમ કહો છો કે અખંડ સૌભાગ્યવતી. ત્યારે સંત મૂળદાસ એમ બોલે છે કે એકવાર સાધુ બોલી ગયો છે ને અખંડ સૌભાગ્યવતી, જા ઈ તારા પતિના કાનમાં જઈ અને પરમાત્માના નામનો પોકાર કરજે, તારો ચૂડલો અખંડ રહેશે.
આ છે સાધુની તાકાત. આ તો સુખ કરે અને દુઃખ કો હરે હરે, સુખ કરે दुख को हरे अने पाप को करे अंत। एक कबीर कहे वो संत हमको मिले, ए परम स्नेही संत। कबीर कहे वो कब मिले, ऐसो परम स्नेही संत। સૌરાષ્ટ્રની ભૂમિકાની અંદર આવો સાધુ સમાજ તો ભક્ત ખૂણે અને ખાંચકી કેટલોય પડ્યો છે, પણ એ સાધુ સંતોથી આપણે વંચિત છીએ. શા માટે? કે સાધુને મળવાની ભક્તો આપણે કોક નોકો આગળ તમે સાધુથી બીવો છો ને એટલે સાધુની નજીક નથી જતા. અને બીજું એટલું કહું કે તમે સાધુથી દૂર એટલા માટે છો કે તમારા ઘરની અંદર એક બહુ મોટો રાક્ષસ છે. તમને ખબર છે તમારા ઘરમાં રાક્ષસ છે? અને એ રાક્ષસ તમારો જે કોઈ સમય છે ને એ બધોય સમય એ રાક્ષસ બગાડે છે. બોલો કયો રાક્ષસ છે એ તમારા ઘરમાં? જો માણસો ઈશારા કરે છે, હા શેના ઈશારા ખબર તમને? તમારા ઘરની અંદર ટીવી માં છે, સિનેમા છે, ટીવી માં છે. તમે 10 આંગણાની અંદર વીટી પહેરજો પણ ટીવી ન રાખતા. અને ટીવી તમારો સમય બરબાદ કરે છે, ટીવી તમને બગાડે છે, એટલે સાધુ પાસે તમે જતા નથી. ન કે સૌરાષ્ટ્રના સાધુને તમે મળો ને તો સૌરાષ્ટ્રના સાધુમાં એવી તાકાત છે કે આપણે એક નહીં અનેક ઇતિહાસો તમને આપું કે સૌરાષ્ટ્રના સાધુમાં કેટલી તાકાત હતી. તમે નરસિંહ મહેતાને યાદ કરો. જુનાગઢની અંદર એક ગ્રહસ્થ હતો પણ સાધુ હતો. સાધુની બીજી વિશેષ શું ભક્તો વ્યાખ્યા કરીએ? ભગવાન સ્વામિનારાયણની પાસે આવા એક નહીં હજારો સંતોની હારમાળા હતી. એક સંતોની ફોજ ભગવાન સ્વામિનારાયણ પાસે હતી. અને ભગવાન સ્વામિનારાયણના સાધુને જો ભક્તો આપણે બિરદાવા હોય ને, એ સાધુને જો આપણે યાદ કરવા હોય ને તો એને આપણે બિરદાવી શકીએ, એ સાધુને આપણે યાદ કરી શકીએ. અને વિશેષ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ તરફ નથી જવું, પણ એક સાધુને આપણે અવશ્ય આજે યાદ કરવા છે. અને એ સાધુ છે જેને સાળંગપુરની અંદર ભક્તો હનુમાનજી મહારાજ પધરાવ્યા છે. કદાચ સાધુથી તમે અજાણ હશો, સાધુના નામથી અપરિચિત હશો, પણ હનુમાનજી મહારાજથી તો તમે પરિચિત છો ને. આમાં ઘણા એવા બેઠા હશે કે તમે સાળંગપુર ગયા છો, સ્વામિનારાયણને નહીં માનતા હોય પણ એ હનુમાનજીને તમે માનતા હશો, બરાબર ને? એ હનુમાનજી મહારાજ પધરાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણના સંત ગોપાળાનંદ સ્વામીએ પધરાવ્યા છે. અને ગોપાળાનંદ સ્વામી એટલે બ્રાહ્મણ કુળની અંદર જેનો જન્મ હતો, ઈ સંત હનુમાનજી મહારાજ પધરાવ્યા છે. હવે એ સંતે જ્યારે હનુમાનજી મહારાજને પધરાવ્યા ત્યારે ભક્તો એનો ઇતિહાસ 2 જ મિનિટમાં તમને આપી દઉં. હનુમાનજી મહારાજની મૂર્તિને સ્થાપિત કરી છે. અને ગોપાળાનંદ સ્વામીએ પોતાના શિષ્ય ગોવિંદાનંદ સ્વામીને એમ કહ્યું કે તમે હનુમાનજી મહારાજની આરતી ઉતારો. અને એમના શિષ્ય આરતી ઉતારે છે. અને ગોપાળાનંદ સ્વામી એક લાંબી લાકડી લઈ આમ દાઢીએ ટેકો રાખીને હનુમાનજીની મૂર્તિની સામે ઊભા છે. અને ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિ હનુમાનજીની સામે હતી. અને એમ કહેવાય છે કે સ્વામીની દ્રષ્ટિ હનુમાનજી ઉપર પડી અને હનુમાનજીની મૂર્તિ થર 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 ધ્રુજવા લાગી હતી. આ છે હનુમાનજી મહારાજ અને એ છે ગોપાળાનંદ સ્વામીની તાકાત. અને એ જ ગોપાળાનંદ સ્વામી એટલે ભક્તો તમે ગુજરાતની બોર્ડર ઉપર જાઓ ને એટલે શામળાજી ભગવાનનું મંદિર છે કે જે મંદિરની અંદર જે શામળાજી ભગવાન પધરાવ્યા છે, મીરાના હસ્તકે પધરાવ્યા છે, મીરાએ પોતે પધરાવ્યા છે. એ જ શામળાજી ભગવાન જ્યારે ગોપાળાનંદ સ્વામી ગ્રહસ્થ હતા ને
ત્યારે એ જ શામળાજી ભગવાન ગોપાળાનંદ સ્વામીના ઘરમાં રમવા માટે જતા. આ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસોથી તમે કદાચ વંચિત હશો, પણ રોજ રોજ તમને એક એક ઇતિહાસ જો અમે આપશું ને, નથી ઓલા નાના છોકરાને તમે ચૂસણીઓ આપતા, આપો છો ને નાના છોકરાને ચૂસણીઓ. ઘરમાં બહેનોને કઈ કામકાજ કરવું હોય ને એટલે ઓલા ઘોડિયાની અંદર છોકરાને સુવડાવી દે અને છોકરાને હાથમાં શું પકડાવી દે? ચૂસણી પકડાવી દે, એટલે છોકરો ચુસ્ત રહે અને ઘરની અંદર બહેનો કામકાજ કરતા રહે. એમ અમારે તમને રોજ એક એક ઇતિહાસનું ચૂસણીઓ આપવું છે ને ચૂસતા રહેજો. ભલે એમાંથી તમને દૂધ બૂધ કાંઈ નહીં મળે, પણ એ ચૂસતા રહેજો તમે. એટલે સંતની વ્યાખ્યા, સંતની વિશાળતા, સંતની કોમળતા, संत जीवन साधु जीवन बहुत कठिन है। चढ़ना पेड़ खजूर, चढ़े तो चाखे प्रेम रस अने पड़े तो चकनाचूर। संतनी व्याख्या करवा माटे भक्तो आपणे जईए ने तो भगवान स्वामीनारायण ना संत एम कहे छे, संत सबको हित करे, दे साचो उपदेश, मुक्त मिलावे राम को, स्वार्थ नहीं लवलेश। साधु विषे जेटलू बोलीए ने एटलू भक्तो ओछुं छे। तो आजे आत्मदेव ने एक भक्ति नु फळ आपी अने साधुए कह्युं छे के जा तारी पत्नी ने आ भक्ति नु फळ खवडावजे, तारी पत्नी ना त्यां एक दीकरानी प्राप्ति थशे। अने आत्मदेव भक्ति ना फळ ने लई पोताना घेर आवे, पोतानी पत्नी धुंधोली एने फळ आपे। फळ आपी अने आत्मदेव घेरथी નીકળી ગયા છે અને ધુંધોલીના હાથમાં ફળ છે। ધુંધુલી એટલે કોણ છે? ધુંધુલી એટલે બુદ્ધિ છે। હવે બુદ્ધિના હાથમાં જ્યારે ફળ આવ્યું છે એટલે ધુંધુલી વિચાર કરે, જો આ ફળ હું ખાઈશ તો મારા ત્યાં દીકરાનો જન્મ થશે, લાલને દુઃખમ પાલને દુઃખમ, એને મારે લાલન કરવું, એનું મારે પાલન કરવું, એને મારે પોષણ કરવું, દીકરાનો જન્મ આપવો, પ્રસૂતિની વેદના મારાથી સહન ન થાય અને પ્રસૂતિની વેદનામાં કદાચ મારું મૃત્યુ થાય તો? એટલે હાથમાં લીધેલા ફળને જોઈ વિચાર કરે કે આને ખાવું કે ન ખાવું, આ બુદ્ધિનો વિચાર છે। हाथमा रहेला फळ ने जो विचार करे खावू न खावू, एम विचार करे छे। एज हर्षानी अंदर भागवतजी एम कहे छे के धुंधुलीना बहन पोताना घेर आवे छे अने बहन ने हाथमा फळ हतुं ए जोयुं एटले पूछ्युं के आ शुं छे? तो एने कह्युं के आत्मदेवा फळ लाव्या छे ने कह्युं छे के तू खाईश एटले तारा त्यां दीकरानो जन्म थशे। एनी बहने कीधुं भली तू खाने, तारा त्या दीकरानो जन्म थशे। पण एनी बहन कहे छे नहीं, मारा माटे तो वंधिया नारी ए ज श्रेष्ठ छे, मारे आ फळ खावुं नथी। पण तो आ फळनो उपयोग शुं करीश? तो एने कह्युं छे के आ फळनो उपयोग हुं ए करीश के संते आपेली भक्तिनुं फळ साचुं छे के खोटुं छे, संतनी आपेली भक्तिना फळनी परीक्षा करवा माटे एज बुद्धिए धुंधुलीए एज फळने घरनी अंदर बांधेली गायने खवडावी। अने हकीकतनी अंदर बधाय आवुं ज करे छे। અહીંથી તમે આ સંતની વાણી રૂપી પ્રસાદ સાંભળો છો, સાંભળ્યા પછી અહીંથી તમે જાઓ છો, પછી શું કરો છો? તેને ખવડાવી દો છો ને તમારા ભાગ્યમાં શું રહે છે? તો આજ ગાયને ફળ ખવડાવ્યું। એની બહેને એમ કહ્યું છે કે બહેન તારા ત્યાં સંપત્તિ છે, સંતતિ નથી, મારા ત્યાં સંતતિ છે પણ સંપત્તિ નથી, મારા ત્યાં ખાવા વાળા છે પણ ખાવાનું કાંઈ નથી, તારા ઘરની અંદર ખાવાનું છે પણ ખાવા વાળું કોઈ નથી। એક કામ કર, મારા ત્યાં દીકરાનો જન્મ થશે એટલે એ દીકરો હું તને આપી જઈશ, એના બદલામાં તું મને ધન આપજે, સંપત્તિ આપજે। આટલું બે બહેનોએ નક્કી કર્યું।
આત્મદેવ બહાર ગયેલા ઘેરાવી પોતાની પત્નીને પૂછી ફળ ખાધું? ધુંધુલીએ કહ્યું છે કે હા, મેં ફળ ખાધું. કેવું લાગ્યું? તો કે ઓહો, સંતના આપેલી ફળની શું વ્યાખ્યા કરો, એનો સ્વાદ. પણ ખાધું હોય તો ને. એમ કરતા કરતા સમય ઉપર સમય જાય. અમે સમય ઉપર સમય જાય છે. એમાં એની બહેનના ત્યાં દીકરાનો જન્મ થયો અને એ જન્મેલું સંતાન ધુંધુલીના ઘરની અંદર આવ્યું. હવે ધુંધુલીના ઘરની અંદર એના બહેનનું સંતાન આવ્યું એટલે ધુંધુલીએ આત્મદેવને કહ્યું કે મારા ત્યાં દીકરાનો જન્મ થયો. આત્મદેવ રાજી થયા. એમ કરતા કરતા જે ગાયને ખવડાવેલું ફળ, એક સંતની આપેલી પ્રસાદીનું ફળ હતું. ભાગવતજી એમ કહે છે કે જે ગાયને ખવડાવેલું જે ફળ હતું એ સમય થયો અને ગાયના ત્યાં ગાયની પેટે ભાગવતજી એમ કહે છે કે એક દીકરાનો જન્મ થયો. બોલો, આ વાત આપણા મગજમાં ઉતરે ખરી? અત્યારે આ વાત આપણા મગજની અંદર ન ઉતરે, આપણી બુદ્ધિ આ વાતને ન સ્વીકારે. પણ ભાગવતજી એમ પ્રતીતિ પૂરે છે. ભાગવતજી એમ કહે છે કે ઈ ગાયના ત્યાં સંતની પ્રસાદીનું આપેલું જે ફળ હતું એના ત્યાં એક દીકરાનો જન્મ થયો. અત્યાર સુધી આત્મદેવના ત્યાં એક પણ દીકરો નહોતો, એની જગ્યાએ 2 દીકરા થયા. એક પોતાની બહેનના ત્યાંથી લીધેલો દીકરો અને એક સંતની પ્રસાદીનો આપેલો દીકરો. બંને દીકરા ઘરની અંદર છે. હવે બંને દીકરાનું નામ પાડવું છે. અમે જે ખરીદી અને દીકરો લીધો છે એનું નામ પાડ્યું છે ધુંધુકારી. અને સંતની આપેલી પ્રસાદી ગાયને ખવડાવી એના ત્યાં દીકરાનો જન્મ થયો. એ ગાય જેવા એના કાન છે એટલે એનું નામ પાડ્યું છે ગોકર્ણ મહારાજ. હવે 2 દીકરાઓ ધીરે ધીરે મોટા થતા ગયા. મોટા થતા થતા એ જ દીકરાને જો સંસ્કાર મળી જાય તો દીકરો ભક્તો સંસ્કારી બની જાય. અને જો આપણા સંતો એમ કહેતા કે તમારા ઘરની અંદર રહેલો પુત્ર અને તમારા ઘરની અંદર રહેલો પૈસો, આ બેયને સંસ્કારની જરૂર છે. જો પુત્રને પણ સંસ્કાર નહીં બને આપો તો પુત્ર બની જશે અને પૈસાને પણ ભક્તો સંસ્કારિત કરવાની જરૂર છે. તો આજ 2 દીકરાઓ ધીરે ધીરે મોટા થતા ગયા. એકનું નામ પાડ્યું છે ધુંધુકારી, બીજાનું નામ પાડ્યું છે ગોકર્ણ મહારાજ. હવે બ્રાહ્મણના ત્યાં જન્મેલા દીકરાઓ. ગોકર્ણ મહારાજ એટલે સંતની આપેલી પ્રસાદી. હવે સંતની આપેલી પ્રસાદીમાં ભક્તો શું કમી ના હોય. અને પહેલો ઉછીનો લીધેલો, ખરીદીને લીધેલો દીકરો ઉદ્ધત બન્યો છે. એના જીવનની અંદર કોઈ સંસ્કાર નથી. સંસ્કાર વિહોણો બનેલો એ દીકરો છે. અને ગોકર્ણ મહારાજની અંદર સંસ્કાર છે. અને તમે જોઈજો, આપણા ત્યાં કહેવત છે કે જેવો બાપ હોય એવો, બહુ સરસ મજાની કહેવત છે. બાપ હોય એવો બેટો હોય, વડ હોય એવો ટેટો હોય, માં હોય એવી દીકરી હોય અને તાવડી હોય એવી ઠીકરી હોય ને આવું બધું. તો સંતની આપેલી પ્રસાદીનું ફળ, એમાંથી જે ગોકર્ણ મહારાજ થયા, શું સંસ્કારી છે. એના જીવનની અંદર બ્રાહ્મણના કરેલા જે કોઈ નિયમ છે નિયમ અનુસાર જીવન જીવે. સાંજે સંધ્યા વંદના કરે છે. અને આ ધુંધુકારી ઉદ્ધત બન્યો છે. એના જીવનની અંદર કોઈ સંસ્કાર નથી. એમ કરતા કરતા ધુંધુકારી ધીરે ધીરે ઘરની અંદર મોટો થતો ગયો અને ધીરે ધીરે ચોરી કરવા લાગ્યો. રાજા રજવાડાની અંદર જઈને ચોરી કરે. ક્યાંય ચોરી ન થાય, ક્યાંય ચોરી કરતા માલ ન મળે, ઘરમાંથી ચોરી કરે. એમ કરતા કરતા ઘરની અંદર રહેલો જે કોઈ માલ હતો, પૈસો હતો, સંપત્તિ હતી, ચોરી કરી અને ઘરની સંપત્તિને ભક્તો વેડફી છે. ઘરની સંપત્તિને આજ ઉડાવી છે. હવે ઘર માંડ્યું છે ખાલી થવા. ઘરની અંદર સંપત્તિ રહી નથી. ત્યારે એ જ ધુંધુકારીએ પોતાના બાપ
આત્મદેવની પાસે સંપત્તિની માગણી કરી છે કે હે પિતાજી મને પૈસો આપો. અને આત્મદેવ જ્યારે પૈસો આપવાની ના પાડે છે ત્યારે એ જ આત્મદેવને ધુંધુકારી મારે છે. હવે ધુંધુકારી જ્યારે મારે છે ત્યારે આત્મદેવની આંખમાંથી આંસુ પડ્યા છે. અને એ જ વખતે આત્મદેવને પેલા સાધુના શબ્દો યાદ આવ્યા કે આત્મદેવ દીકરો નથી, એ તારા ઉપર પરમાત્માની કૃપા છે. એ વખતે આત્મદેવ દીકરા માટે રડતા અને અત્યારે દીકરો છે એટલા માટે રડે છે. આત્મદેવ રડતા રહ્યા. ધુંધુકારી પૈસાની માગણી કરતા રહ્યા. પૈસા ન મળે તો આત્મદેવને મારે છે. એમ કરતા કરતા ઘરની અંદર વાસણ હોય તો એને ચોરી જાય, કપડા હોય તો એને ચોરી જાય. એમ કરતા એક દિવસ ધુંધુકારીએ કહ્યું છે પિતાજી મને ગમે ત્યાંથી પૈસો લાવી આપો. અને આત્મદેવે કહ્યું છે બેટા હવે તો ઘરની અંદર ક્યાંય પૈસો નથી, જેટલું હતું એ બધું જ તે વાપરી નાખ્યું છે. વાસણ નથી, કપડા નથી, અનાજ નથી, બધું જ ઘર ખાલી થયું. અને એ જ વખતે આત્મદેવે ધુંધુકારીને એક લાત મારી અને આત્મદેવ રડતા રહ્યા. આત્મદેવ એક ઘરના ખૂણામાં બેસીને રડે છે, એની આંખમાંથી આંસુ પડે છે. અને રડવાનો અવાજ ગોકર્ણ મહારાજના કાને જઈને પડ્યો. અને મહારાજ ગોકર્ણ આત્મદેવની પાસે ગયા, આત્મદેવને રડતા જોયા. અને ગોકર્ણ મહારાજે કીધું પિતાજી શા માટે રડો છો? આત્મદેવ બધી વાત કરી. અને એ વખતે ગોકર્ણ મહારાજે આત્મદેવને ઉપદેશ આપ્યો છે. આજ દીકરો બાપને ઉપદેશ આપે અને આત્મદેવને એમ કહે છે કે હે પિતાજી દેહસ્થિતમાં રુધિર્મતિ ભજ્યત્વમ જાયા સુતા. હે પિતાજી આ દેહની અંદર મમતાને છોડી દો. જાયા સુતા દિશુ સદા મમતા વિમુચ્ય પશ્યામ નિશમ જગદિતમ ક્ષણભંગ નિષ્ઠ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. બધા જ માંથી અનાસક્ત ભાવોને પેદા કરી વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ એક વૈરાગ્યને ધારણ કરી અને ભગવાનમાં રતિ કરી અને જંગલની અંદર જે ઈશ્વર આરાધના કરો. આત્મદેવ આપેલો ઉપદેશ, ગોકર્ણ મહારાજે આપેલો આ ઉપદેશ આત્મદેવે ગ્રહણ કર્યો છે. આત્મદેવ વૈરાગ્યને ધારણ કરી જંગલની અંદર ગયા. હવે ઘરની અંદર રહ્યા છે બે ભાઈ અને પોતાની માતા. અત્યાર સુધી ધુંધુકારી પોતાના પિતાજીની પાસે સંપત્તિ માગતા અને હવે માગે છે પોતાની મા પાસે. ધુંધુલીને કહે છે તું મને સંપત્તિ આપ. પણ ધુંધુલી કહે બેટા મારી પાસે કાંઈ નથી, હું તને શું આપું? તો ધુંધુલીને પણ રડાવે. અંતે ધુંધુલીએ પણ વિચાર કર્યો કે હવે આ ઘરની અંદર રહીને મારે શું કરવું? ધુંધુલીએ પણ ઘરની અંદર રહેલા કુવાની અંદર આત્મહત્યા કરી. ધુંધુલી પણ મરી ગઈ. હવે ઘરની અંદર બે ભાઈ રહ્યા છે. આ બાજુ ગોકર્ણ મહારાજે પણ વિચાર કર્યો કે લાવો હું પણ ઘરનો ત્યાગ કરી અને ચાલ્યો જાઉં. ગોકર્ણ મહારાજ પણ ઘરનો ત્યાગ કરીને ભક્તો નીકળી ગયા. હવે ઘરની અંદર માત્ર રહ્યો છે ધુંધુકારી. હવે એને કહેવા વાળું કોઈ રહ્યું નથી, ટોકવા વાળું કોઈ રહ્યું નથી, રોકવા વાળું કોઈ રહ્યું નથી. સ્વચ્છંદી બનેલો ધુંધુકારી જ્યાં ત્યાં રખડે છે, શરાબનું પાન કરે છે, વ્યભિચાર કરે છે. એમ કરતા એક દિવસ એ ધુંધુકારીએ કોઈ રાજાના રાજ્યમાંથી ચોરી કરી અને ચોરી કરેલો માલ જેની સાથે વ્યભિચાર કરે છે એવી સ્ત્રીઓને આપ્યો છે. આવી 5 સ્ત્રીઓ હતી. 5 સ્ત્રીઓએ માલ લીધો, ચોરીનો માલ, અને 5એ વિચાર કર્યો કે કાલ સવારે કદાચ રાજાની વાર આવે અને ધુંધુકારીને પકડી જાય તો સાથે ને સાથે આપણને પકડી જાય, એના કરતા સુતેલા ધુંધુકારીને આપણે 5 જણા ભેગા થઈ અને મારી નાખીએ. 5 વ્યભિચારીની સ્ત્રીઓ હતી. સુતેલા ધુંધુકારીને ખાટલાની સાથે બાંધી
એને મારવાનો પ્રયાસ કર્યો. ધુંધુકારી મરતો નથી. મોઢાની અંદર દેવતા મૂક્યા છે, અંગારા મૂક્યા છે અને ધુંધુકારીને કમોતે માર્યો છે. આમ કમોતે મરેલો ધુંધુકારી પ્રેત બન્યો છે, ભૂત બન્યો છે. ભૂત બની અને જ્યાં ત્યાં ભટકતો રહ્યો. આ બાજુ જંગલની અંદર ગયેલા ગોકર્ણ મહારાજને ખ્યાલ આવ્યો કે મારા ભાઈનું મોત થયું છે. તો ગોકર્ણ મહારાજ ગયાજીની અંદર શ્રાદ્ધ કર્યું છે. પોતાના ભાઈની મુક્તિ માટે શ્રાદ્ધ કરી અને પરત પાછા પોતાના ઘરની અંદર આવે છે. ગોકર્ણ મહારાજ ફરી એ ગામની અંદર પધાર્યા છે. એટલે ગામ લોકોને આનંદ થયો છે કે ગોકર્ણ મહારાજ પધાર્યા છે. ગોકર્ણ મહારાજ પોતાના ઘરની અંદર આવી સાફસૂફ કર્યું છે અને ઘરની અંદર ગોકર્ણ મહારાજ રહેવા લાગ્યા છે. એમ કરતા રાત્રિના સુમારે ગોકર્ણ મહારાજ એક દિવસ સૂતા છે. એમાં પોતાનો જ ભાઈ પ્રેત યોનિને પામેલો એ પોતાની સામે આવીને ઊભો છે. હાથના ઈશારા કરે છે, બોલી શકતો નથી. એની વાચા હતી ત્યારે બોલ્યો નથી. આજે વાચા ગઈ છે, બોલવાનો પ્રયાસ કરે છે, બોલી ન શકે. ગોકર્ણ મહારાજ તો ભગવત ભક્ત છે, સમજી ગયા બીજું કોઈ નહીં, પણ મારો ભાઈ પ્રેત છે. હવે ગોકર્ણ મહારાજને એમ થયું કે મેં ગયાજીની અંદર શ્રાદ્ધ કર્યું છે અને મુક્તિ માટે, છતાં પણ આની મુક્તિ ન થઈ. અંતે પેલા પ્રેત બનેલા ધુંધુકારીએ કહ્યું છે કે ભાઈ આમાંથી મને મુક્ત કર, આમાંથી મને મુક્તિ આપ, આ પ્રેત યોનિમાંથી મને છોડાવ. ગોકર્ણ મહારાજ વિચાર કરે પ્રેત યોનિમાંથી છોડાવવા માટે મારે શું કરવું. એટલે ગોકર્ણ મહારાજે કહ્યું છે કે ભાઈ અત્યારે નહીં, કાલે તું આવજે, હું તને કાલે પ્રેત યોનિમાંથી છોડાવવાનો વિચાર કરી અને પછી કહીશ. અને બીજા જ દિવસે સવારે ગોકર્ણ મહારાજ નહીં ધોઈ તૈયાર થયા છે. હાથમાં અંજલિ લીધી છે અને સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપે છે. અને સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપી અને સૂર્યનારાયણ દેવની ગતિને અટકાવે છે. ગતિને અટકાવી અને ગોકર્ણ મહારાજ કહે છે કે હે સૂર્યનારાયણ દેવ, તમે મને એ બતાવો કે મારો ભાઈ જે ધુંધુકારી હતો એ પ્રેત યોનિને પામેલો છે, તો ધુંધુકારીની મુક્તિ કેવી રીતે થાય? આજે સૂર્યનારાયણની ગતિને ભક્ત ગોકર્ણ મહારાજે અટકાવી છે. એ પણ એક સંત છે. ગોકર્ણ મહારાજે એની ગતિને અટકાવી, સૂર્યની ગતિને અટકાવી એ ભક્તો સહેલું નથી. ઇતિહાસ એમ કહેવાય છે કે ગોકર્ણ મહારાજે સૂર્યની ગતિ અટકાવી. ભગવાન કૃષ્ણએ જ્યારે કૌરવ અને પાંડવોના યુદ્ધો થતા એ વખતે ભગવાન કૃષ્ણે સૂર્યની ગતિને અટકાવી અને વડોદરાની અંદર એક બ્રાહ્મણને બચાવવા માટે ભગવાન સ્વામિનારાયણના સંત ગોપાળાનંદ સ્વામીએ સૂર્યની ગતિને અટકાવેલી. અહીં આજ ગોકર્ણ મહારાજે સૂર્યની ગતિને અટકાવી સૂર્યનારાયણની સામે બે હાથ જોડી અને સૂર્યનારાયણે નતમસ્તકે મસ્તક નમાવીને કહ્યું છે કે મારા ભાઈની મુક્તિનો મને કોઈ ઉપાય બતાવો. ત્યારે સૂર્યનારાયણે એમ કહ્યું છે કે હે ગોકર્ણ, તારી ભાઈની મુક્તિનો ઉપાય છે શ્રીમદ ભાગવત. તું ભાગવતની કથા કર અને ભાગવતની કથાના માધ્યમથી તારો પ્રેત યોનિને પામેલો ભાઈ ધુંધુકારી એની મુક્તિ થશે. સૂર્યનારાયણે કહ્યું છે એટલે ગોકર્ણ મહારાજે પોતાના જ ગામની અંદર ભાગવત કથા કરવા માટે તૈયાર થયા. સારા એ ગામ સમાજને ભેગો કરીને કહ્યું છે કે મારે આવી રીતે ભાગવતની કથા કરવી છે. સરસ મજાનો મંડપ તૈયાર થયો છે, સરસ મજાની વ્યાસ ગાદી તૈયાર કરી. વ્યાસ ગાદી ઉપર ગોકર્ણ મહારાજ આરૂઢ થયા. સામે સમાજ ગામજનો કથાને સાંભળવા માટે બેઠા છે. હવે કથાનું જ્યાં મંગલાચરણ થયું ત્યાં પ્રેત યોનિને પામેલો જે ધુંધુકારી હતો એ કથામાં આવી અને કથામાં બેસવા માટે જાય, પણ કથામાં બેસવાનું એને સ્થાન ન મળ્યું. આ કથામાં સ્થાન કોને નથી મળતું? પ્રેતાત્મા જીવ હોય એને કથામાં સ્થાન ન મળે, બાકી બધાને સ્થાન મળે. તે પ્રેત યોનિને પામેલો એ ધુંધુકારી કથા સાંભળવા માટે આવે, ક્યાંય સ્થાન ન મળે. ત્યારે એમ કહેવાય છે કે કથાના સ્થળની અંદર એક વાંસ હતો
અને વાંસની અંદર 7 ગાંઠ હતી. એ પ્રેત યોનીને પામેલા ધુંધુકારીએ એ વાંસની અંદર ભક્તો પ્રવેશ કર્યો અને ગોકર્ણ મહારાજની કથાને સાંભળી. અદ્ભુત કથા છે આ, બહુ ચમત્કારી કથા છે, સાંભળવા જેવી કથા છે. હવે એ વાંસની અંદર ધુંધુકારીએ પ્રવેશ કર્યો. પહેલા જ દિવસની કથા ગોકર્ણ મહારાજે કથાને સંભળાવી. સાંજે કથાની પૂર્ણાવતી થઈ, કથા વિરામ થયો. સાંજે જ્યારે કથા વિરામ થઈ ત્યારે એ 7 ગાંઠમાંથી એક ગાંઠ તૂટી અને એની અંદર બેઠેલો પ્રેતાત્મા ધુંધુકારી આજ પશ્ચાતાપ કરે, વિચાર કરે, રડે, આંખમાંથી આંસુ પડી જાય અને એક પશ્ચાતાપ કરતા કરતા રડતો જાય. વિચારે કરે, રે મને આજ ભગવાને મનુષ્યનું શરીર આપ્યું હતું, બ્રાહ્મણ કુળની અંદર મારો જન્મ હતો, મેં ન કરવાના કાર્યો કર્યા છે અને એના કારણે પ્રેત યોનીને પામ્યો. એટલો બધો પશ્ચાતાપ કરે છે અને પશ્ચાતાપ કરતા કરતા એ કથાને સાંભળે છે. અને કથાને જ્યારે ભક્તો એક દિવસ થયો, બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો અને 7 દિવસ જ્યારે ઈ ધુંધુકારી પ્રેત યોનીને પામેલો એને જ્યારે કથા સાંભળીને 7મા દિવસે એમ કહેવાય છે કે ધુંધુકારીની ભાગવતની કથામાંથી મુક્તિ થઈ. આ છે ભક્તો ભાગવત કથા. તમને અમારા જ મોઢે ન કહેવાય પણ છતાં કહેતો જાઉં કે 2005ની સાલમાં અમે વીરપર ગામની અંદર શ્રીમદ ભાગવત કથા માટે ગયેલા. અને વીરપર ગામ એટલે તમારા ગામની જેમ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુથી બહુ અજાણ્ય ગામ હતું. એમાં ભાલોડિયા પરિવાર પોતાનો દીકરો 22-23 વર્ષનો, એ દીકરાનો એક્સિડન્ટ થયેલો, દીકરો મૃત્યુ પામેલો. ઘરના લોકોને મનમાં રહેતું કે આ દીકરાની સદગતિ નથી થઈ, એની પાછળ આપણે ભાગવત બેસાડીએ. હવે બધાનો વિચાર એવો હતો કે ભાગવત બેસાડવા માટે આપણે કોઈ બ્રાહ્મણને તૈયાર કરીએ અને બ્રાહ્મણની પાસે ભાગવત વંચાવીએ. પણ એ ભાલોડિયા પરિવારમાં એક વડીલ ભાઈ કાયમ અમારા મંદિરની અંદર આવે, મંદિરની બાજુમાં જ રહેતા, કાયમ સવાર સાંજ સંસ્કારધામ મોરબી મંદિરની કથા સાંભળે. એટલે એને નક્કી કર્યું કે જો ભાગવતની કથા સાંભળવી હોય તો અમારા સંતોની પાસે જ મારે બેસાડવી છે. ગામ લોકોને પૂછ્યું, ગામવાળાએ ના પાડી કે સ્વામિનારાયણના સાધુને અહીં લાવશો નહીં, એ ગામ બગાડશે. એવું હોય ને, સ્વામિનારાયણના સાધુને અહીં ન લાવશો. અને જો એ લોકોના ગામમાં તો બહુ ઘૃણા હતી કે સ્વામિનારાયણના હે ને સ્વામિનારાયણ બોલશે, એને કૃષ્ણ બોલતા નહીં આવડે, એને રામ બોલતા નહીં આવડે, આવું એ બધું વિચારતા. તમે તો બહુ ડાયા છો, આવું કઈ વિચાર્યું નથી ને. એટલે તો એ લોકોને મનમાં ઘૃણા હતી કે સ્વામિનારાયણના સાધુને નહીં, પણ આ ભાલોડિયા પરિવારના જ્યેષ્ઠ ભાઈ હતા, એને થયું કે નહીં, આપણે સંતોની પાસે જ કથા કરાવી છે. અને હકીકતની અંદર સાચે સાચું કહું છું, પહેલા જ દિવસે અમે ગયા. પછી રામજી મંદિરના ચોકમાં મંડપ, શાસ્ત્રી સ્વામી કથા કહેવા માટે બેઠા, કથાનું મંગલાચરણ કર્યું અને અમારી સામે માત્ર 10 જ જણા હતા. 10 જણા એટલા માટે કે સ્વામિનારાયણના સાધુને કંઈ આવડે નહીં એટલા માટે જ આવ્યા હતા, જોવા આવ્યા હતા કે આ લોકો શું કરે છે. પછી મારા મંડપની પાછળ, સ્ટેજની પાછળ ઘણા બધા બેઠા ઊભા હતા કે આવડા લોકો શું કરે છે, આપણે જોવું છે. એટલે કથાના પ્રારંભની અંદર અમે રામ ભગવાનની જે બોલાવી, કૃષ્ણ ભગવાનની જે બોલાવી, એટલે બાજુમાં ઊભા વિચાર, બાજુમાં ઊભા ચર્ચા કરવા લાગ્યા. એટલે આ તો સ્વામિનારાયણ રામનું નામ બોલ્યા, સ્વામિનારાયણ કૃષ્ણનું નામ બોલ્યા, આવું બોલવા માંડ્યા. પછી તો અહીંયા કથા થઈ, પહેલો દિવસ કોઈ ન આવ્યું, બીજા દિવસે થોડા ઘણાને સદબુદ્ધિ જાગી એટલે વળી આવ્યા. એમ કરતા પછી તો બધાને ખબર પડી અને આખું ગામ ઉમટી ગયું. અને તમારા ગામમાં તો બાકી પહેલા જ દિવસે ઉમટી પડ્યું છે તમારું ગામ. હજી એમ લાગે છે કે મંડપ થોડોક વધારવો પડશે.
અવડે અવડે વધારશું, બહુ ઉતાવળ ન કરે, આમાં બહુ પારખું ન લેવાય ને પાછું. આખું ગામ ઉમટી પડ્યું. 7 દિવસ સુધી એમને કથા સાંભળી, મજા આવી. 7મા દિવસની કથા, અને 7મા દિવસની કથાનો પ્રારંભ થયો. અને જે ભાઈ મૃત્યુ પામ્યા છે એમ પોતાની કથા સાંભળતા, અને 7મા દિવસે એની જ પત્નીમાં પોતે આવ્યા અને કહ્યું કે હવે મારા પાછળ કોઈ કાંઈ કરશો નહીં, તમે આ ભાગવત આ સંતોની પાસે કરાવી, એટલે મારી પાછળ અમે કોઈ કરવાનું કાંઈ બાકી રહ્યું, એટલે કાંઈ જ ન કરાવશો, મારી સદગતિ થઈ છે. એટલે ગામ લોકોને એવી પ્રતીતિ આવી ગઈ અને એવો વિશ્વાસ આવી ગયો. અને પછી એ જ ગામની અંદર પૂજ્ય સ્વામીએ રામજી મંદિર બનાવ્યું. અને રામજી મંદિર જ્યારે બનાવ્યું અને રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, ત્યારે સ્વામીને પાછા આમંત્રણ દેવા માટે આવ્યા કે તમે અમારા ગામની અંદર આવો. અને રાત્રિએ સત્સંગ સભા કરી. આનાથી વિશાળ જનમેદની સભાની અંદર બેઠી હતી. અને એના સાક્ષી દામજી ભગત છે, દામજી ભગત હતા. ઘણા બધા માણસોની મેદની અને દામજી ભગત હતા. એ વખતે મેં એમને કહેલું, એટલે પહેલી જ વખત આયા ત્યારે અમારાથી બીતા હતા ને અમે કેમ નજીક આવતા જાવ છો. એટલે ભક્તો કહેવાનો ભાવાર્થ આ ભાગવત છે. આ ભાગવતની કથા છે કે પ્રેતાત્મા યોનિને પામેલો કોઈ પણ જીવ હોય ને, જો એકવાર ભાગવતને ભક્તો સાંભળે ને, તો એ ભાગવતને સાંભળવાથી પ્રેતાત્મા યોનિને પામેલા જીવની પણ મુક્તિ થાય. હવે એની જો મુક્તિ થતી હોય, આપણે તો બોલતા ચાલતા છીએ તો આપણી ન થાય, પણ ધુંધુકારીની માફક સાંભળ્યા પછી પશ્ચાતાપ થાય ને તો, ન કે 500માં રહેવી ને 1000માં રહેવી તો કાંઈ થાય. યાદ રાખજો પાછું, તો કાંઈ ન થાય, પણ સાંભળ્યા પછી એનો પશ્ચાતાપ આપણને થવો જોઈએ કે નહીં ખરેખર. તો એ ભક્તો 7મા દિવસે અંતે આપણી મુક્તિના દ્વાર ભક્તો સદાયને માટે ખોલી જાય. તો ભાગવતજીના મહાત્મ્યને અત્યારે ભક્તો આપણે ટૂંકમાં વિરામ આપીશું અને ભાગવતજીના પ્રથમ સ્કંદ તરફ આપણે આગળ જશું. તો ભાગવતજીના પ્રથમ સ્કંદ માટે પૂજ્ય શાસ્ત્રી સ્વામીને વિનંતી કરીશું કે વ્યાસ આસને બિરાજી અને ભાગવતજીના પ્રથમ સ્કંદનો પ્રારંભ કરશે. એ પહેલા 5 મિનિટ હરિનામ સંકીર્તન, 2 હાથના સહકારથી, તમારા સ્વરના સહકારથી 2 મિનિટ હરિનામ સંકીર્તન. પટ પટ બધા ભક્તજનો 5 મિનિટ આનંદ કરો અને થોડી ધૂન બોલો અને આનંદ મોજ કરો. એ તારે એક એક પલ જાય લાખની, હે તારે એક એક પળ જાય લાખની, અરે લાખની, તું તો મારા રે જપીને મારા રામની, તું તો મારા રે જપીને મારા રામની. સાથે શું લાવવા લઈ જાશું, એ ખાલી આવ્યા ખાલી જાશું, સાથે શું લાવવા લઈ જાશું. એ જીવન ધન્ય બનાવો ભક્તિ ભાવથી, ભક્તિ ભાવથી, એ હાચા ભાવ, હાચા ભાવથી, એ તું તો મારા રે જપીને ઘન શ્યામની, હે તું તો મારા રે જપીલે ઘન શ્યામની, હે મનવા હવે મારા રે જપીને ઘન શ્યામની, હે તું તો મારા રે જપીલે ઘન શ્યામની.
જગના છૂટા ખેલ મનવા મારું તારું મેલ. જૂઠા જગના જૂઠા છે મનવા તારું મારું જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ. થોડી દે ચિંતા આખા ગામની ઓહો. હવે થોડી દે મનવા તો છોડી દે હાય છોડી દે ચિંતા આખા ગામની હે આખા કામની તું તો મારા રે જપી લે ઘનશ્યામની. હે તું તો મારા રે જપી લે ઘનશ્યામની. એ તારી એક એક પલ જાય લાખની એ હવા લાખની લાખની તું તો મારા રે જપી લે સીતારામની તું તો મારા રે જપી લે સીતારામની. ભક્તિ ખાંડા કેરી દાર તેથી ઉતરશો ભક્તિ ખાંડા કેરી પાર તેથી ઉતરશો ભવપાર. ભક્તિ ખાંડા કેરી ધાર તેથી ઉતરશો ભક્તિ ખાંડા કેરી ધાર તે તો ઉતરશો ભવપાર. લગની લાગી છે ઘનશ્યામમાં હો લાગી હવે લાગી લાગી તારી એક એક પડ જાય લાખની. તો મારા રે જપી લે ઘનશ્યામની. બાલાજી સાઉન્ડ હાથો લગ્ની રે લાગી રે ઘનશ્યામમાં એ તો નક્કી રે જાશે રે વૈકુંઠધામમાં એ તો નક્કી રે જાશે રે વૈકુંઠધામમાં રાધે શ્યામ બોલો મોહન મોરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી. રાધે શ્યામ બોલો મોહન મોરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી. મોહન મોરારી બોલો જય ગિરધારી મોહન મુરારી બોલો જય ગિરધારે. મોહન મોરારી બોલો જય ગિરધારી મોહન મુરારી બોલો જય ગિરધારે. હે રાધે 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 શ્યામ બોલો મોહન મોરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારે. 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 રાધે રાધે શ્યામ બોલો રાધે 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 શ્યામ બોલો મોહન મુરારે. રાધે રાધે શ્યામ બોલો મોહન રાધે શ્યામ બોલો મોહન મોરારી રાધે રાધે શ્યામ બોલો
लाल की घनश्याम जी महाराज जन्माद्यस्य तन्वयादितरतचार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आविकदे मोह्यन्ति यत्सूरय तेजो वारी मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। श्रीमद् भागवतना प्रथम स्कंदना प्रारंभમાં ભગવાન વેદવ્યાસ મારીને તમારી મનની શંકાઓનું એક સમાધાન કરે છે. હવે ભગવાનનું સરસ મજાનું વર્ણન છે. જન્મના આદિમાં જે છે, જન્મના મધ્યમાં જે છે અને જન્મના અંતમાં જે છે. જગત નહોતું ત્યારે પણ જે હતા, જગતના મધ્ય ભાગમાં જે છે, અને જગત નહીં હોય પણ છતાં જે હશે એ ભગવાન છે. એટલે જન્માદેશ યતોન્વયાદિ તરત ચાર્થેસ્વ વિઘ્ન સ્વરાટ. હવે આ પરમાત્માની જે વિનંતીઓ કરે, જે ઋષિઓ પ્રાર્થના કરે, તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય. આજે આપણે સંપ્રદાયના નામે આપણે જે જુદા છીએ, આપણા જે મતાંતરો છે, આપણા દિલમાં રહેલા જે આપણા વિખવાદો, અખંડિત ભગવાનને આપણે ખંડિત કર્યા. ભગવાનના ક્યારેય ભાગલા નથી. ભગવાન કેટલા છે? ભગવાન એક છે. ભગવાન બે નથી, ભગવાન ત્રણ નથી, ભગવાન ચાર નથી, પાંચ નથી. ભગવાનના હજારો અવતારો છે, પણ ભગવાન કેટલા છે? અને જો ભગવાન બે ત્રણ હોત ને તો આ શિયાળામાં એક ટાઢ પાડત અને બીજો વરસાદ કરત. એક ઘરમાં 5 દીકરા હોય તો હરખું હાલે તમારું? એક ઉગમણો હાલે ને એક આથમણો હાલે છે ને. એકને બટેકું ભાવે ને એકને કારેલું ભાવે ને એકને રીંગણું ભાવે ને. બધા જુદા જુદા વિચારના છે ને. આપણો ઈશ્વર એક છે. જો બે હોત ને તો સૃષ્ટિના સંચાલનમાં ગોટાળા હોત. અને ઈશ્વર એક છે એની પ્રતીતિ. તમે આ ઈશ્વરના કોઈ બી અસ્તિત્વ સામે દ્રષ્ટિ કરો, ભગવાનની કોઈ બી કૃતિ સામે તમે દ્રષ્ટિ કરો ને, એટલે ભગવાન એક છે ને એ તમારે કોઈને પૂછવું ન પડે, તમને હર જગ્યાએથી એનો જવાબ મળશે. એક એક વનસ્પતિને તમે ઉપાડી લ્યો, ચાહે દરિયામાં રહેલી વનસ્પતિ હોય તોય ભલે, ચાહે ધરતી ઉપર રહેલી વનસ્પતિ હોય તોય ભલે, કોઈ બી વનસ્પતિ લઈ લ્યો તો હરનું પાંદડું લીલું છે ને. ફૂલ બધે બધાના, કોઈને પીળા હોય, સફેદ હોય, લાલ હોય, પુષ્પ અલગ હશે, પણ આખીર પર્ણ બધાના કેવા છે? લીલા. 84 લાખ પ્રકારની યોનિના જીવો. બળદને ટાંકણી મારો, ભેંસને ટાંકણી મારો, ગાયને ટાંકણી મારો, ભૂંદડાને ટાંકણી મારો, ઉંદરડાને ટાંકણી મારો, મનુષ્યને ટાંકણી મારો, કોઈ બી જીવના શરીર ઉપર ટાંકણી મારો તો લોહી કેવું આવશે? ભેંસુને કાળું છે. આ બધાનો ઘડનારો કેટલો છે? એક છે. પૃથ્વી તણો પિંડો કર્યો, ઈ રજ લાવતો ક્યાંથી હશે? આ સર્જનહાર સામે તમે દ્રષ્ટિ કરો ને, એટલે સૃષ્ટિનું એક બી કણ એવો ન હોય કે જ્યાં ઈશ્વરનું અસ્તિત્વ ન હોય. પણ મારા તમારા મસ્તિષ્કની જે બેદરકારી, આપણા વિચારોની જે વિકૃતિ છે ને, એને ભગવાનના ભાગલા કર્યા. આપણે ભગવાનને મંદિરોમાં બાંધી દીધા. આપણા વિશ્વને, આમ તમે ભારત દેશ તમે દ્રષ્ટિ કરો ને, તો ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી એટલે મોર. આ દેશને રાષ્ટ્રીય ધ્વજ મળ્યો, આ દેશને રાષ્ટ્રીય પક્ષી મળ્યું, આ દેશને રાષ્ટ્રીય પ્રાણી મળ્યું. આ દેશનું રાષ્ટ્રીય પ્રાણી એટલે ગાય છે. તો આપણે આપણી આ રાષ્ટ્રીય પ્રાણી ગાયની કેટલી સંભાવના કરીએ. તમે ખેડૂતના દીકરા છો,
આ ગામમાં બેઠા છો, તમારા ઘરમાં પહેલા બળદ હતા ને? અત્યારે તો નથી ને. હવે તો ટ્રેક્ટરો આવ્યા, બળદને આપણે અલવિદા આપી. પણ હજુ એક જમાનો આવશે બળદનો, હોય હાચવી રાખજો, ન હોય ને તો એ લેવા માંડજો. એક દિવસ બળદનો જમાનો આવશે. શું કરવા આવશે? કે જેને એકબીજાના રૂપિયા પચાવી પાડી પાડીને હાથ ઊંચા કરી દીધા છે ને, એ બધા બળદ જ થવાના છે. એટલે હાથ ઊંચા કરવા વાળા પાસે ધ્યાન રાખજો. અહીંયા કરજો જય બોલાય એટલે, પણ આમ હાથ ઊંચા ન કરતા. જેને જેને રૂપિયા લઈ લઈને દેવાડા ફૂકી ફૂકી અને હાથ ઊંચા કર્યા ને, એ બળદ બનીને આવશે. અને હવે જો ક્યાંક ક્યાંક બળદની ખેતીઓ પાછી ચાલુ થઈ. બીટી કવા આવડા મોટા બીટી ઊભા થઈ ગયા હોય તો એની અંદર ટ્રેક્ટર ન હાલે, એટલે આખીર બળદ હાંકવા પડે. ખેડૂતના દીકરા છો, પણ એટલા સ્વાર્થી ન થશો કે તમારી માતાને તમે વેચશો નહીં. ગાય તમને દૂધ આપે ત્યાં સુધી તમે તમારા ઘરમાં એને રાખો, એ વહુકી જશે એટલે તમે એને અલવિદા આપીને મહાજનમાં મૂકશો, ત્યાં તો તમે એને કતલખાને મૂકશો. તો આ જગતના એક મનુષ્ય જેવો કોઈ સ્વાર્થી જીવ નહીં હોય. આપણા જેટલી ખાતકી વિચારધારા કોઈની ન હોય. કસાઈ કતલખાનામાં હત્યા કરતો હોય અને અહીંયા મોકલીને આપણે એનું જ કામ કરીએ છીએ. તમે તમારા હજારો રૂપિયા કોથરીઓમાં ઉડાડી શકો છો, લાખો રૂપિયાની તમે જુગારમાં હારજીત કરો છો. બગથડામાં રમાય છે ભગત? ભગત ના પાડે છે, તમે સાચું કહેજો. આ ગામનું ઢાંકે અને એ કંઈક તમારા ગામનું થોડું ઉગાડું કરે અને એને રહેવાનું છે. એ લાખો રૂપિયાની આપણે હારજીતો કરીએ છીએ. તમાકુ માવામાં બધામાં ખર્ચાય છે. એક ગાય કોઈને ભારી ન પડે ભાઈ. એક બળદ કોઈના ઘરમાં ભારી પડે? તમે જોઈ લ્યો, તમારા આંગણે રહેલું પશુ છે એ તમારી લાગણીને માગે છે, તમારી મમતાને યાચે છે, એને કાંઈક જોઈએ છીએ. તમારા ઘરમાં રહ્યું ત્યારે તમારી લાગણીને એને માન આપ્યું, તમારી મમતાને એને માન આપ્યો. તમે જ્યારે દોવા માટે જાઓ એટલે બખડિયું 1 કિલો કપાસિયાનું મૂકી દો અને પહારો મૂકી દે એટલે ખેંચી લ્યો. વિચાર તો ખરો. ગાયને આપણે દોઈએ છીએ, એનો પહારો છે ને. હર માતાના સ્તનમાં દૂધ આવે છે તો ગાયના વરમાં બી દૂધ આવે ને, એનો પહારો છે, એનો હેતનો ઉભરો છે. એ તમને જોઈ એને દૂધ નથી આપતી, એના બચ્ચાને જોઈને પહારો મૂકે છે. હવે આપણે સ્વાર્થી કેવા બચ્ચાને આગળ ધરીએ પહારો મૂકવા પૂરતું. 2-4 ડચકાઈ ધાવી લઈએ, પછી ખેંચીને આપણે એને એક વાર બાંધી લઈએ અને પછી દોઈને દોણા જવા દે ઘરમાં. ઓલું બચડું બિચારું અહીંયા ઊભું ઊભું અંબા અંબા કરતું હોય, રાહ જોતું હોય, પછી વધેલી ખાટી છાશ એને દઈએ લ્યો. એક નિર્દોષ પ્રાણીના ભાગ્યના દૂધ તમે તમારા છોકરાને ખવડાવો છો અને જ્યારે વહુકી જશે ત્યારે ગાયને તમે કતલખાને મૂકો છો તો કસાઈ જેવા ન કહેવાય. તો એથી વિશેષ આપણને ઉપમા કોણ દેવાય? આપણું રાષ્ટ્રીય પ્રાણી આજ ખતરામાં છે. ભારતનો એક સંત સ્વામી વિવેકાનંદ, આ દેશ આગળથી એની માગણી હતી કે આ દેશ મારા જેવા મને 100 યુવાનો આપે ને એટલે આખા દેશની પલટનતને હું પરિવર્તન કરી નાખું. પણ એના વિચારને સમર્થન ન મળ્યું. હર યુગમાં હર દશકામાં એક વીર પાકે છે. એક ગામમાં વીર પાકે, પણ એક સાથે સેકન્ડો જો પાકી જાય ને તો આખી દેશની વિચારધારા ફરી જાય, દેશનું વાતાવરણ પરિવર્તનના દોર ઉપર આવી જાય. એક શિવાજી પાકે, એક બાજુ પૃથ્વીરાજ ચૌહાણ પાકે, આમ મહારાણા પ્રતાપ પાકે, પણ દશકા કે યુગોમાં 1-2 પાકે છે. હવે એ બિચારો લડી લડીને કેટલું રડે. તો સ્વામી વિવેકાનંદ અમેરિકા દેશની અંદર, પછી અમેરિકાના કોઈ વ્યક્તિએ કીધું કે બાપજી તમે હર હાલતમાં
તમારી સંસ્કૃતિના તમે વખાણ કરો. અમારો દેશ એ તો ઋષિનો દેશ, અમારો દેશ સાધુ સંતોનો દેશ, અમારો દેશ સત્યોનો દેશ, અમારો દેશ એ સુરવીરોનો દેશ. બસ તમે આટલા માત્ર વખાણો કર્યા. એકવાર આવો અમે અમારા અમેરિકા દેશની ક્રાંતિને જોવા. સ્વામી વિવેકાનંદે કીધું ભલા આવું. એને લઈ ગયા અમેરિકા દેશની શ્રેષ્ઠ ક્રાંતિ જોવા માટે. સ્વામી વિવેકાનંદ ગયા છે, પણ એને બતાવવામાં આવ્યું છે એક કતલખાનું. ભારતનું સાધુ આદર્શ ગયો. સ્વામી વિવેકાનંદ કતલખાનામાં ગયા એટલે ઓલો માણસ બધું બતાવે છે, એનું ઇન્ટ્રોડક્શન આપે કે બાપજી જોઈ લ્યો અમેરિકાની આ અદ્યતન ટેકનોલોજી, એની આ શોધ, અમારો દેશ કેટલો આગળ છે. અને તમારો દેશ ભાગવત પુરાણ, ગીતા અને રામાયણના પુસ્તકો લઈને બેઠો છે, એની વિચારધારાને દુનિયા આપી રહ્યો. તમારા દેશે ક્રાંતિ શું કરી અને જોઈ લો અમારા દેશની ક્રાંતિ. આવો અને લઈ ગયો આગળ. તો બાપજી જો અહીંયાથી ગાયને પ્રવેશ કરાવવામાં આવે, અહીંયાથી જીવતી ગાયને મૂકવામાં આવે એટલે ધીરે ધીરે મશીનના માધ્યમથી પહેલી ગાય તો ગાય મરી જ જાય, પછી એની ચિત્કારીઓ લોહીના ફુવારા છૂટે અને ત્યાર પછી ગાય ધીરે ધીરે આગળ વધતી જાય. એનું ચામડું એક બાજુ થાય, એના અસ્થિઓ એક બાજુ થાય, એનું મેદ એક બાજુ લેવામાં આવે, એનું માંસ એક બાજુ, એમ કરતાં કરતાં આખીર જ્યારે કતલખાનાની બહાર લઈ જવામાં સ્વામી વિવેકાનંદને આવે અને કહે છે કે બાપજી જોવો અહીંયા પહોંચતા પહોંચતા ગાયના શરીરમાંથી 300 પ્રકારના જુદા જુદા ડબલાઓ થઈ જાય. આ અમારા દેશની ક્રાંતિ. બોલો હવે તો તમે ખુશ છો ને? ત્યારે ભારતના સંત સ્વામી વિવેકાનંદે કીધું કે ભાઈ હિન્દુસ્તાની સંત તો ત્યારે રાજી થાય કે તમે 300 ડબલાને આ બાજુથી મૂકો અને આ બાજુ ગાય જ્યારે ભાંભરડા કરતી નીકળે ને ત્યારે ભારતનો સંત રાજી થાય. આ દેશે આ દુનિયાને જીવત દાન આપ્યા છે અને આ ધરતી એ તો સાધુની નિપજ કરનારી ધરતી છે, સત્યોની નિપજ આપનારી આ ધરતી છે. એ માયકાંગલા ને ક્રિશ્ચિયનોની આ ધરતી નથી, જેને સંતને પેદા કર્યા છે. આજે એ જ દેશની અંદર જે ગાયને આપણે રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરીએ કે ગાય છે એ અમારું રાષ્ટ્રીય પ્રાણી છે. હર ગામ વિચાર કરે, હર પરિવાર વિચાર કરે કે આપણે આપણી ગાય માતાની કઈ દુર્દશા કરી છે. ગાયોના પેટમાંથી કેટલા આ પ્લાસ્ટિકના કોથળીના કિલા બંધ અંદરથી વજન કાઢવા પડે છે. આજે સંતો હાથ જોડી વિનંતી કરે હે પ્રભુ ગૌ માતાની કરજો વાર. એ ભારત વર્ષે વેલા પધારજો. એ તમે ગીરધારી ગોપાલ. યાદ કરે પ્રભુ સૌ આપને અને હવે લગાડશો નહીં તમે વાર. એ આ ગૌ માતાના રક્ષણ આવજો. એ તમે ગીરધારી ગોપાલ. એ તો ઘરને આંગણે ગાવડી ગાવડી, એ ઘરના આંગણ હોય ગાવડી, એવા કહેવાના શબ્દો રહી ગયા. આ તો 21મી સદીના વાયદે એ ગાય માતા રખડતા થઈ ગયા. આ 21 સદીની વાયદે ગો માતા રખડતા થઈ ગયા. કહેવાનો ભાવ
જેને આપણે માં કહીએ, જેને આપણું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરીએ, એની દુર્દશા કઈ. આપણી સ્વાર્થી વૃત્તિએ આપણે એને દોઈ છે. આપણી સ્વાર્થી વૃત્તિએ આપણે બળદોને ખેડા છે. પણ જેટલા ધરું હાલવાનું બંધ કર્યું ને એટલે આપણે એને માજનમાં મૂક્યો છે. પણ ઘરમાંથી નીકળતી વેરાએ જ્યારે ગાય કે બળદ તમારા ઘરમાંથી તમે એને છેલ્લી વિદાય આપતા હો ને ત્યારે તમે એના મુખ સામું જોયું છે? તમે એની આંખ સામે ક્યારે દ્રષ્ટિ કરી છે? ગાય તમારા ઘરમાંથી બહાર જતી હશે ને એને જો ખબર પડી જાય ને કે મારો ધણી મહાજનમાં મને મૂકવા જાય છે ને ત્યારે ગાયની આંખમાંથી બોર બોર જેવડા આંસુઓ પડતા હોય છે. એકવાર તમે અબોલ જીવના આંસુ નતો વાંચો. ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા છે, દાનવ તો નથી બનાવ્યા ને. આપણને આ ઈશ્વરે આટલા સ્વાર્થી તો નથી બનાવ્યા કે આપણે નિર્દોષ અને અબોલ જીવોને કતલખાને મૂકતા. પણ આપણી આંખની અંદર આપણને આંસુ કેમ નથી આવતા કે આપણે આટલા સ્વાર્થીલા કેમ થયા કે જે ગાયે આપણને 10-10 વર્ષ સુધી દૂધ આપ્યા અને દોઈને આખી કતલખાને. મારા ભક્તો, મારી અપીલ છે, ગાયનું પૂજન ન કરો તો કાંઈ વાંધો નથી. બોડ ચોથને તમે કોરી જવા દેજો, પણ કોઈ ગાય તમારી સામે મળે ને તો તમારા હાથનો દંડો તમે એના શરીર ઉપર ક્યારે ન ઉગાડશો. પૂછજો રઘુકુળના દિલીપ રાજાને કે એકવાર સામેથી નીકળો તો ને તો વંદન નહોતો કરી શક્યો એ કપિલા ગાયને, તો અપુત્ર રહ્યો તો એ દિલીપ. આજે આપણા ઘરમાં આપણને અંધાધૂંધી દેખાય, આપણને સમાજમાં અરાજકતા દેખાય, આપણા સમાજમાંથી શાંતિ હણાઈ ગયેલી દેખાય અને આપણને એમ લાગે છે કે આપણે સુરક્ષાહીન બની ચૂક્યા છીએ. એના મૂળ કારણની અંદર આપણી મસ્તિષ્કની વિકૃતિઓ, આપણા દિમાગમાં બેઠેલી આપણી વૃત્તિઓ છે. આપણે જ્યાં સુધી અંદરમાંથી નહીં કાઢીએ ત્યાં સુધી બહારથી નહીં નીકળે. આમ દેખાવના એક થાઈએ પણ અંદરથી તો આપણે જુદા છીએ. એટલે આ દેશનું રાષ્ટ્રીય પ્રાણી આપણને મળ્યું છે ગાય. સંભાવના કરજો, પૂજા કરજો. આ તમારી બે ગૌશાળાઓને મારા લાખ ધન્યવાદ, અભિલાષા ગૌસેવા મંડળને. પણ આ જે તમારું કર્મ છે એક ગાયની તમે પૂજા કરજો, એને વંદના કરજો, એની સેવા કરશો ને તો તમે તમારા માવતરને જેટલા જાળવશો ને એટલું પુણ્ય તમે તમારા ખાતામાં જમા કરશો. તો આ દેશને રાષ્ટ્રીય પ્રાણી મળ્યું, આ દેશને રાષ્ટ્રીય પક્ષી મળ્યા, આ દેશને રાષ્ટ્રીય ધ્વજ મળ્યો. પણ હાયરે દુઃખની વાત એ છે કે આ દેશનો કોઈ રાષ્ટ્રીય ધર્મ નથી, કે આ દેશનો રાષ્ટ્રીય કોઈ દેવ નથી. નહીતર અયોધ્યામાં રામ મંદિર કરવું હોય તો તમારે 90 કરોડની હિન્દુસ્તાનની વસ્તી હોય, એક એટ મૂકી દો એટલે 8 કલાકમાં મંદિર હોય. પણ આપણા શું ખુરશી વાળા, ટાંટિયા ખેંચવા વાળા, જ્યારે ચૂંટણીઓ આવશે એટલે રામ મંદિરના મુદ્દાને આગળ મૂકી દેશે. પછી 5 વાર કોઈ બાપાને યાદ નથી આવતો રામ, પછી આરામ થઈ જાય. આપણે આપણા આરાધ્ય દેવોને, આપણે આપણા આરાધ્ય મંદિરોને, જ્યાંથી આપણે એક મોક્ષની ભીખ માગવાની છે, મંદિરોને આપણે એક ચૂંટણીના બાના બનાવી દીધા. ભગવાન હરને સદબુદ્ધિ પ્રદાન કરે કે દેશના ઉત્થાન માટે હરને વિચાર આવે. એટલે મારું તમારું વિભાજન એક ઈશ્વરના નામે છે. અમે કહીશું અમારા સ્વામિનારાયણ ભગવાન, તમે કોઈ કહેશે રામ અમારા, કોઈ કહે છે કૃષ્ણ અમારા, કોઈ કહે છે શિવ અમારા. એક વિભાજિત કરીને બેઠા છીએ, પણ આપણે આપણા શાસ્ત્રો ક્યારે વાંચ્યા નથી, આપણે એની અંદર ડોક્યું નથી કર્યું ક્યારે. આજે વાલા ભક્તો, જો કે અમે સવારે બી ચાચા પરની વાત કરી હતી કે અમે રામની કથા કરીએ છીએ, રામાયણની બી કથા કરીએ છીએ, ભાગવતની બી કથા કરીએ છીએ. એટલે આ સંપ્રદાયનો સાધુ તો હર શાસ્ત્રની કથા કરે છે. અમારી દ્રષ્ટિ અંદર કોઈ ઈશ્વરના નામે કોઈ વિખવાદ કે ભેદભાવ નથી. અમે સમાજને એક કરવા માટે બેઠા છીએ, સમાજને અલગ કરવા માટે નથી બેઠા. એક બી દ્રષ્ટાંત તમે બતાવો હાલો
સ્વામિનારાયણ મંદિર સંસ્કાર ધામમાં તમે આવશો તો 12 મહિનામાં જેટલા આપણા અવતારોના ઉત્સવો આવ્યા છે એ તમામ ઉત્સવો ત્યાં ઉજવાય છે. તમે રામજી મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની જન્મ જયંતિ ઉજવો છો